આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તથા સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વોકલ ફોર લોકલનું સૂત્ર સતત પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે। આ અભિયાનનો વધુ વેગ આપવા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પ્રાદેશિક સરસ મેળાનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું। મંત્રીએ મેળાનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યા બાદ વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી અને સ્વસહાય જૂથોની બહેનો સાથે સંવાદ કરી તેમના હસ્તકૌશલ્યોને વધાવી લીધું હતું। આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે સરસ મેળા ગ્રામીણ કલા, હસ્તકલા અને સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો ઉત્તમ માધ્યમ છે। આવા મેળાઓ થકી સ્થાનિક ઉત્પાદકો તથા સ્વસહાય જૂથોને તેમની સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવાની તથા વેચાણ કરવાની સવલત મળે છે, જે આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। મંત્રીએ બનાસકાંઠાના નાગરિકોને આ મેળાની મુલાકાત લેવા અને બહેનોના હાથેથી બનેલી હસ્તકલાની ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકારે બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। મેળાની વિશેષતા વિશે વાત કરીએ તો પાલનપુર રામલીલા મેદાન ખાતે આ પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 11 નવેમ્બર સુધી કાર્યરત રહેશે। મેળામાં કુલ 55 સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં હેન્ડીક્રાફ્ટ, મોતીકામ, હેન્ડલૂમ, પૂજા સામગ્રી, પ્રાકૃતિક તથા ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વસહાય જૂથની બહેનો માટે રહેવા જમવાની તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે। બનાસવાસીઓને બહેનોને પ્રોત્સાહન આપવા માટે મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ મેળાનું આયોજન ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે। આ મેળાનો હેતુ મહિલા સશક્તિકરણનો વેગ આપવાનો છે, જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ તાલીમ પ્રાપ્ત સ્વસહાય જૂથોની બહેનોને તેમની ઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધું બજારમાં મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તે સુનિશ્ચિત કરવાનું છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક RI શેખ તથા અન્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક સરસ મેળાનું આયોજન આજે પાલનપુર ખાતે થયું છે। માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે કે બહેનોની આજીવિકામાં વધારો થાય તેના ઉદ્દેશ સાથે જે બહેનો પોતાની રીતે જે વસ્તુઓ બનાવે છે તેનું વેચાણ કેન્દ્ર બની શકે, લોકો વચ્ચે એ મૂકી શકે, એના માટે પ્રદર્શન કરવામાં આજે આવ્યું છે। આ સરસ મેળાની અંદર 55થી વધુ સ્ટોલો અને આખા રાજ્યની અંદરથી અલગ અલગ બહેનો પોતાની જે પ્રાકૃતિક રીતે અને પોતે જે જાતે જે વસ્તુઓ બનાવે છે એનું વેચાણ સ્ટોલ અહીં આપવામાં આવે છે। ખૂબ સારું આયોજન રાજ્ય સરકાર દ્વારા થયું છે અને બહેનો પણ ખૂબ છે। માન્ય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ બહેનોને આજીવિકામાં વધારો થાય તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે। આજે આ તારીખ 2 થી લઈ અને 11 નવેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે। હું બનાસકાંઠાના તમામ લોકોને અને ગુજરાતના તમામ લોકોને જે બહેનો પ્રત્યે સજાગ છે, બહેનોની આજીવિકામાં વધારો કરવા માગતા હોય એ વોકલ ફોર લોકલના નારાને આગળ વધારવા માટે આ મેળાની અંદર આવવું જોઈએ એવી વિનંતી કરું છું।